બહુ લક્ષ્મી માતા તમારા દીકરાને આશીર્વાદ આપવા આવ્યો છું. યુ નો, બ્લેસિંગ બ્લેસિંગ. અહીંયા આવવાની તારી હિંમત કેવી રીતે થઈ? હિંમત? અરે આશીર્વાદ દેવામાં હિંમત કેવી? હું તો દેવા આવ્યો છું. તારા મોઢેથી નીકળેલા શબ્દોને હું બધું આ સમજુ છું. તારા એક એક શબ્દમાં મક્કારીની ગંધ આવી રહી છે. સોનાના સાચું, અને થેન્ક યુ ફોર ધેટ. પરંતુ મારાથી શુભકામનાની ઉમ્મીદ પણ ન રાખતી ડિયર સિસ્ટર ઇન લો. જો મારી બહેના ઘર મેં ના હોત તો આ બાંકેલાલ દોગડો દુબઈ વાળો વીજળી છે, વીજળી. યુ નો, થંડરિંગ થંડરિંગ. આ ઘરને હળાવીને બાળીને રાખ કરી નાખત. બટ ફિકરની વરી નોટ. હજી પણ આ ઘરને આગ લગાવી શકું છું. આગ લગાડવાની તો દૂરની વાત છે. અમારા ઘરની સામે આગ ઉઠાવીને પણ જોયું તો આંખો કાઢી નાખીશ. લાગે છે તને એ દિવસની થપ્પડ યાદ નથી? યાદ છે, યાદ છે. નાક બદલો લેવાનું ભૂલી જાય પણ આ બાંકેલાલ દોગડો દુબઈ વાળો ક્યારે ના ભૂલે. યુ નો, ગ્રેટ ગ્રેટ મેમોરી. તારો હાથ મારા ગાલ સુધી પહોંચ્યો તો મેં તારા પતિનો હાથ બોતલ સુધી પહોંચાડી દીધો. અને બોતલ સુધી જ નહીં, એને દારૂના ઊંડા ખાડા સુધી પહોંચાડી દીધો. એ વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ આવી ઉઠ ને. જો સવાર પડી ગઈ, ઘરે નથી જવું? જવું ના જવું તો કેમ? મારે ઘરે જવાનું મન નથી થતું. એ વિષ્ણુ, આને તારું જ ઘર સમજ. જ્યારે પણ મન થાય આવી શકે છે. આ ઘર અને કસ્તુરીના મનના દરવાજા હંમેશા ખુલ્લા છે. અચ્છા, જા. અચ્છા, ચાલ. વિષ્ણુ હવે બગડી ગયો. હવે એના ઘરમાં શરૂ થશે મહાભારત. દારૂ પીને આવ્યા છો? હા, પીધો છે. ઘરની માન મર્યાદાનો તો વિચાર કરો. દારૂથી માન મર્યાદા જતી તો સરકાર બંધ કરાવી દેતી. જા, મને આરામ કરવા દે. મારી જિંદગીનો સુખ ચેન હરામ કરીને તમે આરામ કરવા માંગો છો? તમારો પ્રેમ નફરતમાં બદલાઈ ગયો. જે માણસ ગંગાજળ પીવાથી ડરતો હતો એ આજે દારૂના દરિયામાં ડૂબી ગયો. તું શું કહેવા માંગે છે? હવે કહેવાનું બાકી શું રહી ગયું છે? સ્ત્રી જ્યારે માં બને તો પતિની જરૂરત મહેસૂસ કરે છે. અને તમે તો તમારા દીકરાનું મોઢું પણ નથી જોયું. આ હવેલીની ઇજ્જતની સાથે સાથે આ લોહી પર સેવાની કમાણીને હું તમને નહીં ઉડાવવા દઈશ. તું મને રોકીશ? હા, હું તમને રોકીશ. તું રોકીશ? હા. જોઉં મને કોણ રોકે છે. વિષ્ણુ નાલાયક, તે લક્ષ્મી પર હાથ ઉપાડ્યો. આજે તું જે કંઈ પણ છે એ લક્ષ્મીના પુણ્ય પ્રતાપથી. તારા મોઢેથી અત્યારે મારા દૂધની નહીં દારૂની ગંધ આવી રહી છે. એના પહેલા હું કોઈ અનર્થ કરી બેસું? નીકળી જા અહીંયાથી. તું નીકળી જા. માજે જે કંઈ પણ થયું સારું નહીં થયું. આ હરિયા ભર્યા ઘરને ક્યાં ગ્રહણ ના લાગી જાય.
અરે ગ્રહણ તો લાગી ગયું છે અને એની પાછળ બધું મગજ તારો ભાઈ બાકેલાલ દોગલા દુબઈ વાળાનું છે. અને દિનેશભાઈ પણ જેલ ગયા, એ પણ બાકેલાલના કારણે. અરે ડિયર બ્રધર ઇન લો, શું વાત છે? બહુ સિરિયસ દેખાઓ છો તમે. વિષ્ણુ ક્યાં છે? શું બતાવો? યુ નો, શેમ શેમ. બતાવો તમને શરમ આવે છે. હું પૂછું છું એનો જવાબ આપ. વિષ્ણુ ક્યાં છે? અરે ભાઈ, દારૂ પીવીને આ કલંકની કસ્તુરીના તલવા ચાટી રહ્યો હશે. બસ બસ, હવે ના પીશો. શું કરું? જેટલું પીવું ગળું સુકાઈ જાય છે. અરે તારું ગળું સુકાય કેમ નહીં? અંદર આગ જે લાગી છે. મોટા ભાઈ આવો, તમે પણ દારૂની મજા ચાખો. છે, તું આટલો નીચે પડી જઈશ? હા, પડી ક્યાં ગયો છું? હું તો ડૂબી ગયો છું. એવી હાલત રહી તો એક દિવસ જરૂર ડૂબીશ. ચાલ ચાલ અહીંયાથી. ક્યાં? જે ઘરને છોડી દીધું એ ઘરમાં પાછો જાઉં? થૂકીને ચાટવાની મારી આદત નથી. વિષ્ણુ! અવાજ નીચે. પીવું છે તો ગ્લાસ લઈને બેસી જાઓ, નહીં તો ચાલતા થઈ જાઓ. માં. અરે, તો આવી ગયો દીકરા. વિષ્ણુ ક્યાં છે? વિષ્ણુ? હા, તું તો એના લેવા માટે ગયો હતો ને? હા માં, હું તો એને લેવા જ ગયો હતો. પણ પણ શું? બોલ. માં, હવે વિષ્ણુ નહીં આવશે. નહીં આવે? કેમ નહીં આવે? ક્યાં છે? શું બતાવું બહુ, મને તો કહેતા પણ શરમ આવે છે. શરમ આવે છે? હા માં, વિષ્ણુ એક નાચવાવાળીની જાળમાં ફસાઈ ગયો છે. હવે એને પોતાના ને પારકાની ઓળખ નથી રહી. મને પણ ધુતકારીને કાઢી નાખ્યો. તને પણ કાઢી મૂક્યો? હા માં. ચાલ, આપણે એને લઈ આવીએ. ચાલ. નહીં માજી, તમે નહીં, હું જઈશ. નહીં દીકરી, તું એવી જગ્યાએ નહીં જઈશ. લોકો તને શું કહેશે? માજી, જે જગ્યાએ પતિ જઈ શકે છે એ જગ્યાએ પત્ની કેમ ના જઈ શકે? હું જઈશ, તમારી ખુશીની માટે હાથ જોડી લઈશ અને એમને મનાવીને લઈ આવીશ. ના વહુ, જીદ ના કરીશ. બહુ, વિષ્ણુને કસ્તુરીની જાળમાંથી કાઢવો તારા વશની વાત નથી. જો સાવિત્રી યમરાજ પાસેથી તેના પતિના પ્રાણ પાછા લાવી શકે છે, તો શું લક્ષ્મી કસ્તુરીથી તેનો પતિ નહીં લાવી શકે? એક પગલું પણ આગળ ના ભરતી તું. આ લક્ષ્મીના પગલા છે, આગળ વધ્યા પછી પાછા ના હટે. ચાલ. આ તો તારે જીવ ગુમાવવો પડશે. આજે હું મારા સુહાગને લેવા આવી છું. એના માટે મારો જીવ પણ જતો રહે ને તોય મને પરવા નથી. ઓય, આગળ નહીં જતી, નહીતર ઠીક નહીં થાય. આજે તો મને આંધીને તોફાન કોઈ પણ નહીં રોકી શકે. તો તારી શું औकात છે? કોણ છે તું? લક્ષ્મી, હું મારા પતિને લેવા આવી છું. મેં તારા પતિને મારા પગે તો નથી બાંધી રાખ્યો. ચાલો નાથ, આજે લક્ષ્મી પૂજા છે. ચાલો. હું કસ્તુરીને છોડીને નથી જવાનો. સાંભળી લીધો તારા પતિનો જવાબ? હા, સાંભળી લીધું અને સમજી પણ ગઈ. બોલ,
મારા પતિને તારા જૂઠા પ્રેમ જાળના પલ્લુથી છોડવાની શું કિંમત લઈશ તું? તું ખોટી જગ્યાએ આવી ગઈ છે લક્ષ્મી. આ કોઈ કોઠો નથી, કસ્તુરીનું ઘર છે, ઘર. તારો પતિ મને પ્રેમ કરે છે અને પ્રેમ ક્યારેય વેચાતો નથી. કઈ પણ થઈ જાય, હું મારો સુહાગ લઈને જ જઈશ. એના માટે મારે કઈ પણ કિંમત કેમ ન ચૂકવવી પડે. કિંમત ચૂકવવાની કઈ જરૂર નહીં પડે. હા, એક શરત ઉપર તારો પતિ લક્ષ્મી પૂજામાં બેસી શકે છે. ભલો મારો જીવ પણ કેમ ના જતો રહે, હું તારી શરત પણ પૂરી કરીશ. બોલ, તારી શું શરત છે? તારો પતિ તારા ઘરે એકલો નહીં આવે, કસ્તુરી પણ સાથે આવશે અને પાછી નહીં જશે. મારા સુહાગની ખુશીના માટે મને તારો આ સોદો પણ મંજૂર છે. અચ્છા, તો જા, લક્ષ્મી પૂજા અને કસ્તુરીના સ્વાગતની તૈયારી કર. આવ. વિષ્ણુ, આવો દિવસ પણ જોવું પડશે. તારા માની મમતા આનાથી વધારે અપમાનનો બોજ નહીં ઝેલી શકે. માજી, આજે તમે કંઈ પણ નહીં બોલશો, નહીં તો લક્ષ્મી પૂજામાં વિઘન પડી જશે. આ ઘરમાં લક્ષ્મી તમારું સ્વાગત કરે છે. પધારો. કસ્તુરી, હું લક્ષ્મી પૂજા કરીને આવું છું. અને મારી પૂજા ક્યારે કરશો? પેલા લક્ષ્મી પૂજન, એ પાછળથી પેલા તારી પૂજા. પહેલા પૂજા. હા. પ્રાણનાથ, વિષ્ણુ, આ શું કરે છે? હવે કસ્તુરીને લક્ષ્મી પૂજન વિષ્ણુ! કરીશ. વિષ્ણુ, આ તો સરાસર લક્ષ્મીનું અપમાન છે. અનાથ અનાથ થઈ જશે. લક્ષ્મીનું અપમાન નહીં કરતા. નહીં, 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 આવું ના કરશો નાથ. લક્ષ્મીનું અપમાન ના કરશો. ઉભા રહો નાથ, તમે જાઓ. હે નાથ. લક્ષ્મીનું આટલું મોટું અપમાન. એ. ચાલ. વિષ્ણુ, વિષ્ણુ, ઉઠ નાલાયક. જો મને ખબર હોત કે તારા કારણે મારી કોક બદનામ થઈ જશે તો હું તારું ગળું દબાવી દેત. જેને તું લાવ્યો હતો એ આ ઘરની બધી દોલત લૂંટીને ભાગી ગઈ. જા, જા. માં, તમે આ ઘર છોડીને જઈ રહ્યા છો? હા દીકરી, હવે હું આ ઘરમાં નહીં રહી શકું. જે ઘરમાં સ્ત્રી અને લક્ષ્મીનું અપમાન થાય છે ત્યાં મારો વાસ નથી થતો. નહીં મને, જો તમે આ ઘર છોડીને જતા રહેશો તો આ ઘર બરબાદ થઈ જશે.
ના રોઈશ દીકરી, હવે મારે જવું જ પડશે. માં જો તમારે જવું છે તો મારી એક તમને પ્રાર્થના છે. નાનપણથી તમારી આરતી ઉતારીને વિનંતી કરતી આવી છું. જ્યાં સુધી હું તમને તિલક નહીં કરું તમે આ ઘરથી જશો નહીં. વચન આપો માં, મને વચન આપો. જા, મારું તને વચન છે, જ્યાં સુધી તું મારું ચાંદલો નહીં કરે હું આ ઘરથી નહીં જાઉં. માં